હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 એમાં લેસન નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેનો પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. તો ચાલો. એક્ટિવિટી 4 એ રીડ ધ સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટ. વેસ્ટ એટલે કે બગાડ, એનો ટેસ્ટ એટલે કે એનો સ્વાદ, એના વિશે સમજવાનું છે. તો મહારાજાઓ ત્રવણકોર ઓર્ડર્ડ હ્યુજ ડિનર. ત્રવણકોરના મહારાજા કે જેણે એક ભવ્ય ડિનર એટલે રાત્રિનું ભોજન, એનો હુકમ આપ્યો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને એ દિવસ હતો કે જ્યારે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના અગત્યના મહેમાનો છે એ આવવાના હતા. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન્સ. તેથી મહારાજા વ્યક્તિગત ખુદ પોતે જ રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે મહેમાનો માટે સ્વાદિષ્ટ વ્યંજનોની ડિશ બનાવવા ઈચ્છતો હતો. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા રસોડામાં ત્યારે રસોઈયો છે એ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતો. અહીં તમે જોઈ શકો છો ઘણી બધી વાનગીઓ, બરાબર, કોકોનટ છે, બરાબર, લીમડો ને, તો આ બધાનો ઉપયોગ કરીને એક ડીશ છે તૈયાર થવાની છે. ચલો જોઈએ આગળ. કુક સેઝ વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. રસોઈયો એમ કહે છે, એટલે કે કુક, આવો મારા ભગવાન, હું ખૂબ જ ખુશ છું તમને અહીં નિહાળીને. કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તારી જે ડિશિસ છે, ભોજન છે, એનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. રિયલી એટલે ખરેખર, સ્મેલ એટલે સુગંધ, બરાબર. તારી જે વ્યંજનોથી તૈયાર થયેલી જે ડીશ છે એની સરસ સુગંધ આવે છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી. ખૂબ આભાર, યોર મેજેસ્ટી એટલે આપ નામદાર. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. હવે રાજા છે એ બાસ્કેટમાં જે સ્ક્રેપ પડેલો હતો, સ્ક્રેપ એટલે કે જે શાકભાજીના ટુકડા કરેલા હોય, બરાબર, તેની તરફ ઈશારો કરતા કહે છે કે અહીં પેલી બાસ્કેટમાં શું છે. કુક સેઝ, કુક કહે છે, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. એ બગડેલા શાકભાજી છે. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. હું તેને બહાર ફેંકી દઈશ. કિંગ સેઝ નો, ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ. તારે શાકભાજીનો બગાડ કરવો જોઈએ નહીં, અથવા તું શાકભાજીનો બગાડ કરી શકે નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. કોઈ એવી રીત છે એ અપનાવ, એનો ઉપયોગ કરવાની. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. કુક સેઝ શ્યોરલી આઈ વિલ. કુક કહે છે શ્યોરલી, જરૂર, હું તે કરીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા છે ત્યાંથી રવાના થાય છે. ધ કુક વોઝ વરીડ. કુક છે ખૂબ જ ચિંતિત હતો. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. પછી તેણે સ્ક્રેપ જે પડેલો હતો, ઘણા બધા વેસ્ટ વેજીટેબલ્સ, તેની સામે એણે એકીટસે જોયું અને કંઈક નવું વિચારવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ થિંકિંગ એટલે કંઈક નવું વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ. સૌથી પહેલાં તો શાકભાજી છે ને ધોયા. ધેન હી કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેના લાંબા સ્ટ્રીપ્સ એટલે કે કટકા કર્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પછી તેને એક મોટા માટલામાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. પછી તેને રાંધવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ વેજીટેબલ, કોકોનટ, ગ્રીન ચીલીઝ, ગાર્લિક ટુગેધર. પછી તેને શું કર્યું, તાજા જે નાળિયેર હતા એ એમાં નાખ્યા. ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં, અને ગાર્લિક એટલે કે લસણ છે એ પણ એમાં સાથે નાખ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. આ ઉપરાંત આ જે શાકભાજી હતા એમાં પણ તેના વેસ્ટ જે કોકોનટ, ગ્રીન ચીલી અને ગાર્લિક હતું એ પણ બધું એમાં એડ કર્યું.
હી ધેન એડેડ સોલ્ટ ટુ, પછી તેમાં તેણે થોડુંક મીઠું છે એ પણ એડ કર્યું. એડેડ સમ whipped કર્ડ ટુ ધ કરી. ત્યાર પછી તેણે શું કર્યું, અમુક જે થોડુંક જે દહીં હતું, બરાબર, whipped કર્ડ, whipped એટલે કે બગડેલું, બરાબર, બગડેલું દહીં છે એ પણ તેને એમાં એડ કર્યું. He also poured a few spoonfuls of coconut oil. નાળિયેરના તેલની થોડીક ચમચી કે જે ભરેલી હતી એ પણ તેમાં એણે poured એટલે રેડવું. He then decorated the dish with curry leaves. પછી તેને લીમડાના જે પાંદડા હોય એટલે કે લીમડો અને બીજી કોઈ એવી લીલી વસ્તુઓ કે જેનાથી તેને ડેકોરેટ કરી આખી ડીશને, બરાબર. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. પછી આ ડીશ છે તૈયાર હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. પછી તેને મહેમાનોને આ ડીશ છે સર્વ કરી એટલે કે બધાને પીરસી આપી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. બધાને આ ખૂબ જ ગમી. ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. મહેમાનોએ કહ્યું કે આ ડીશનું નામ શું છે. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉલ એટલે કે એવિયલ, બરાબર. એવિયલ બીકમ્સ ફેમસ ઓલ ઓવર કેરલા. એવિયલ છે એક એવી વાનગી છે કે આખા કેરળ રાજ્યમાં ફેમસ છે. એન્ડ જસ્ટ ઇમેજિન, માત્ર કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને કલ્પના કરો કે આ બધું જ શેમાંથી બનેલું હતું, બગડેલા શાકભાજીમાંથી. ડુ યુ નો હુ ધ કુક વોઝ. અને તમે જાણો છો કે આ કુક કોણ હતો? ઇટ વોઝ ભીમ. હા, તે કોણ હતો? ભીમ હતો. અને ભીમ તમે ઓળખો જ છો, વન ઓફ ધ પાંડવાસ. 5 પાંડવો હતા એમાંનો એક. અને એ 5 પાંડવ કયા છે? યુધિષ્ઠિર, ત્યાર પછી બીજા નંબરે ભીમ, ત્યાર પછી ત્રીજા નંબર અર્જુન, પછી નકુલ અને સહદેવ, બરાબર. આ 5 પાંડવોમાંનો ભીમ કે જે ખૂબ જ શક્તિશાળી પાંડવોમાંનો એક હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા કોણ હતો? વિરાટ. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો કે જે તેના રાજ્યમાં છુપાયેલા હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને એવિયલ છે એ તમિલનાડુમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર છે. ચલો આગળ વાત કરીએ. ટ્રુ ફોલ્સ એના જેવું જ રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. તમારે માત્ર એક્શન વર્ડ છે એટલે ક્રિયાસૂચક શબ્દ એ જ લખવાના છે. જેમ કે ધ કિંગ લેફ્ટ ધ કિચન. રાજાએ રસોડું છે એ છોડ્યું, એટલે ત્યાંથી તેઓ રવાના થયા. તો લેફ્ટ છે એમાં ક્રિયાપદ છે વિટુરૂપ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. મહારાજાએ એક હ્યુજ ડિનરનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર્ડ છે એ આમાં આવશે કારણ કે ક્રિયાપદ છે. ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ. કુક રસોઈયાએ શાકભાજી બધા ધોયા. તો વોશ્ડ એ ક્રિયાપદ છે. ત્યાર પછી ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. નાળિયેરના તેલની અમુક ચમચીઓ છે એ તેણે એમાં રેડી. તો પોર્ડ છે એ ટુ રૂપ છે અહીં. પછી ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. પછી રસોઈયાએ ફ્રેશ કોકોનટ, તાજા નાળિયેર, થોડાક તાજા નાળિયેર, પછી લીલા મરચાં અને ગાર્લિક લસણને એકસાથે મિક્સ કર્યા, બરાબર. તો ગ્રાઉન્ડ એ અહીં ક્રિયાપદ છે. ત્યાર પછી ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. કુક એટલે કે રસોઈયાએ કરી લીવ્સ છે એની સાથે ડીશને ડેકોરેટ કરી. તો ડેકોરેટેડ છે એ ક્રિયાપદ છે. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ગેસ્ટ. મહારાજા ઈચ્છતા હતા મહેમાનો માટે ફ્રેશ ડિશીસ. તો વોન્ટેડ એ ક્રિયાપદ છે. ત્યાર પછી
ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. કઢીમાં તે બગડેલું દહીં એણે એડ કર્યું. તો એડેડ છે એ ક્રિયાપદ છે. ત્યાર પછી ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી શાકભાજીના લાંબા કટકા તેણે કર્યા. તો કટ છે એ ક્રિયાપદ છે. ત્યાર પછી અવેલ બીકમ ફેમસ ઓલ ઓવર ધ કેરેલા. એવિયલ છે આખા કેરલામાં ખૂબ જ ફેમસ થઈ ગઈ. બરાબર. તો બીકેમ છે એ ક્રિયાપદ છે. ત્યાર પછી મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા ખુદ પોતે જ રસોડામાં આવ્યા, એટલે કેમ એ ક્રિયાપદ છે. ચલો આગળ વાત કરીએ. ટેક રાઇટ ઇન્ગ્રેડિયન્ટ યુઝડ ફોર એવિયલ. એવિયલ બનાવવા માટે જે વસ્તુ આપણને જોતી હોય એમાં તમારે રાઇટ કરવાનું છે. તો કઈ કઈ વસ્તુઓ જોઈ? તો પહેલાં ચીલીસ, ત્યાર પછી કરી લીવ્સ, ત્યાર પછી ગ્રેમ ફ્લોર, ગાર્લિક એટલે કે લસણ, કોકોનટ એટલે નાળિયેર, કર્ડ એટલે દહીં અને વેજીટેબલ સ્ક્રેપ. બરાબર. ચલો ત્યાર પછી ટ્રુ ફોલ્સ તમારે કહેવાના છે. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજમહેલમાં રાજાએ ઓર્ડર આપ્યો ડિનર માટેનો. તો આ વિધાન કેવું છે? સાચું એટલે કે ટ્રુ. ત્યાર પછી ધ કુક ન્યૂ એબાઉટ એવિયલ બિફોર. રસોઈયો છે એ પહેલાં આ એવિયલ વિશે જાણતો હતો? ના. તો આમાં આવશે ફોલ્સ. ત્યાર પછી ધ કુક મેડ અ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. કુક એટલે રસોઈયાએ વેજીટેબલ સ્ક્રેપમાંથી નવી ડીશ બનાવી. તો આ વિધાન કેવું? સાચું, ટ્રુ. નોબડી લાઇક્ડ ધ ડીશ એવિયલ. કોઈ પણને આ એવિયલ છે ડીશ નથી ભાવી. તો આ વિધાન કેવું? ફોલ્સ. બધાને ભાવી હતી. ચલો ત્યાર પછી ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા છે ખૂબ ખુશ હતો બાસ્કેટમાં આ ભંગારને જોઈને. તો ફોલ્સ. ચલો ત્યાર પછી યુ વોન્ટ ટુ પ્રિપેર એવિયલ ગીવ નંબર્સ ટુ ધ સ્ટેપ્સ. જો તમારે એવિયલ બનાવવી હોય તો કયા કયા પગલાં તમારે અજમાવવા પડે? તો એ તમારે અહીં ક્રમમાં લખવાના છે. જેમાં સૌથી પહેલા આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. બરાબર. સૌથી પહેલાં તમારે શાકભાજી છે કે જેના નાના નાના ટુકડા હોય એનું મિક્સચર કરી અને તેને ધોવાનું રહેશે, સાફ કરવાનું રહેશે. ત્યાર પછી કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. અને અમુક શાકભાજી એવા હોય કે જેને તમારે લાંબા કટકા કરવા પડે. ત્યાર પછી પોર સમ કોકોનટ ઓઇલ ઓન ધ ટોપ. ઉપરથી તમારે નાળિયેરનું તેલ છે એડ કરવાનું. ત્યાર પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ત્યાર પછી નાળિયેર, ગ્રીન ચીલીઝ, લીલા મરચાં અને ગાર્લિક છે એને દળવાના રહેશે. ત્યાર પછી whip some curd and mix in it. અમુક દહીં છે થોડુંક બગડેલું એ તેમાં એડ કરવાનું, મિક્સ કરવાનું. પછી ત્યાર પછી ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. કરી લીવ્સ દ્વારા તેને ડેકોરેટ કરવાનું. અને એવિયલ ઇઝ રેડી. એવિયલ તમારે આ રીતે રેડી થઈ ગઈ. બરાબર. ચલો નાવ નેરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. પછી ક્લાસમાં તમારે એનું વર્ણન કરવાનું. જેમાં શું આપણે લખીશું? પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, whip some curd and mix in it. બરાબર. તો એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 5 રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. Food is nice on the rice, add some curry, don't eat in a hurry. બરાબર. માત્ર રિસાઇટ કરવાનું રહેશે. ત્યાર પછી વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ આર યમ્મી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી, રિપ્લેસ વેજીટેબલ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ ઓન સો ઓન. એટલે કે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટની જગ્યાએ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટ્સની જગ્યાએ તમારે વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે. એક્ટિવિટી 6
Solve these spicy riddles. Find out English word for this from the vocabulary list. વોકેબ્યુલરી લિસ્ટ છે તેમાંથી તમારે ઇંગ્લિશ વર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. ડ્રો ધ સ્પાઇસ ઇન ગિવન સ્પેસ. બરાબર, જેમ કે યુ કેન પાવડર મી, તમે મારા પાવડર નાખો છો ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, ખોરાકને એકદમ મસાલેદાર ચટકદાર બનાવવા માટે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, તમે મારામાં ખૂબ જ એડ કરો છો. આઈ મેક યુ ગાસ્પ સી યોર આઈસ એન્ડ નોઝ બિગિન ટુ વોટર, તમારી આંખ અને નાકમાં પાણી આવી જાય છે. એન્ડ યુ ક્રાય, તમે રડવા લાગો છો. થિંક ટેલ મી હુ એમ આઈ, તો હું શું હોઈશ? મરચું. બરાબર, કે જે આપણે કોઈ પણ ફૂડ હોય એને સ્પાઇસીદાર બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ અને એના પાવડરનો જ આપણે ઉપયોગ કરીએ. જ્યારે આપણે કોઈ પણ તીખી વસ્તુ ખાઈએ એટલે તરત જ આપણી આંખ અને નાકમાંથી પાણી આવી જાય અને આપણે રડવાનું શરૂ કરી દઈએ છીએ. તો એ શું છે? ચીલી, એટલે કે મરચું. ચલો નેક્સ્ટ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો કે હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, તમે મને દળો છો અને મારો પાવડર બનાવો છો. ટુ મેક યોર ફૂડ લુક યલો, ખોરાકને પીળો બતાવવા માટે તમે મારો ઉપયોગ કરો છો. આઈ એમ મિક્સડ ઇન ઓઇલ બાય ગ્રેની, બરાબર, હું તેલ સાથે ભળેલો હોઉં છું. એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્સ ક્વિકલી, અને ઝડપથી હું ભળી જાઉં છું. આઈ હીલ ઓલ વાઉન્સ બિગ એન્ડ સ્મોલ, હું શરીરના દરેક ઘાવ હોય એને સાચા કરું છું. આઈ એમ લવડ બાય ઓલ, હું દરેકનો ચાહક છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, તો વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી કહો હું કોણ છું. તો શું આવશે એમાં? હલ્દી. એટલે કે હળદર. બરાબર, ચાલો આગળ વાત કરીએ. સ્મોલ એન્ડ રાઉન્ડ લાઇક અ પિયર, આઈ એમ બ્લેક વેન આઈ એમ વોલ, હું નાનું છું પેર્લની જેમ, મારો રંગ કાળો છે અને હું આખી હોઉં છું. આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓર ફાઇન, અને મારો પાવડર પણ થઈ શકે છે. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, એકદમ શાર્પ અને સ્પાઇસી મસાલેદાર સ્વાદ હોય છે મારો. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, હું ખારી નથી હોતું કે સ્વીટ મીઠી પણ નથી હોતું. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, હું સ્પેશિયલ ટ્રીટ એટલે ખાસ સારવાર માટે મારો ઉપયોગ થાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, તો હું શું હોઈશ? વિચારો શું આવશે એમાં? બ્લેક પેપર. ચલો આગળ વાત કરીએ. આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, હું નાની હોઉં છું અને ક્યારેક સ્કિની એટલે મારે શરીરનું જે ઉપરનું પડ કહેવાય એ નીકળેલું હોય છે. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન, ક્યારેક હું બદામી રંગની હોઉં છું. તો સમટાઈમ બ્લેક, તો ક્યારેક બ્લેક કલરની. એડેડ ટુ હોટ ઓઇલ, ગરમ તેલ કે ઘીમાં મને ઉમેરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ એરાઉન્ડ મી, મારી સુગંધ ચારે બાજુ ફેલાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, તો એ કઈ વસ્તુ છે? એલચી એટલે કે કાર્ડેમોમ.
જો આગળ વાત કરીએ. આઈ લુક લાઈક ઝીરા થ્રો બ્રાઉન ગ્રીન એમ આઈ. હું ઝીરા જેવું જ દેખાતો હોઉં છું અને હું બહારથી બ્રાઉન ગ્રીન રંગનો હોઉં છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. તમારા પેટને હંમેશા તંદુરસ્ત રાખવા માટે હું પ્રયત્ન કરું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. તમે ભોજન પછી મારો ઉપયોગ કરો છો. આઈ રિફ્રેશ યોર માઉથ યુ શ્યોરલી ફીલ. હું તમારા માઉથ એટલે કે મોંને રિફ્રેશ કરું છું. યુ શ્યોરલી ફીલ અને તમે સારું ફીલ કરો છો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. તો હું શું હોઈશ? ઝડપથી મને કહો. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. તો હું શું હોઈશ? તો એ તમારે વિચારીને લખવાનું રહેશે. આઈ લુક લાઈક અ નેઇલ. હું નેઇલ એટલે કે નખ જેવું જ દેખાઉં છું. બટ અ બર્ડ એમ આઈ. પરંતુ મારી અંદર અમુક મણકા હોય છે. બટ ચોકલેટ બ્રાઉન કલર. મારો રંગ ચોકલેટ જેવો બ્રાઉન કલર હોય છે. એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ આઈ હેવ આઈ. અને મારે સુગંધ પણ હોય છે. સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. વેન યોર ટૂથેચ મેક્સ યુ શાઉટ. જ્યારે તમને દાંતનો દુખાવો થાય છે ત્યારે આઈ સોથ ધ પેઇન ઇન યોર માઉથ. બરાબર. એટલે તમારે જ્યારે દાંતનો દુખાવો હોય ત્યારે દાંતના દુખાવામાં હું રાહત આપું છું. તો એ શું હોઈશ એ તમારે વિચારીને લખવાનું રહેશે. જો આગળ વાત કરીએ. નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમારા ઘરે જે ડિશિસ તૈયાર થતી હોય એના તમારે નામ લખવાના છે. બરાબર. જેમ કે લાડુ, બરફી, એ રીતે. ચલો ત્યાર પછી વેન સમ ઇઝ નોટ વેલ. જ્યારે તમે સાજા ન હોય એટલે કે તમારી હેલ્થ છે સારી ન હોય ત્યારે તમે શું બનાવો છો? તો એમાં આવશે ખીચડી એટલે કે ઓચપોચ, અને દાલ રાઈસ. ત્યાર પછી ઓન રેગ્યુલર ડેઝ, રોજબરોજ તમે જે બનાવતા હો એટલે કે પોટેટો, કરી, ચપાટી, પાપડ અને બટર મિલ્ક. બરાબર. આ રોજબરોજ બનતી વાનગીઓ છે. ચલો ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ રેસીપી. દાલ બાટી, તો દાલ બાટી અને ત્યાર પછીનું આપણે પાર્ટ 3 માં જોઈશું. થેન્ક યુ.